સલાબતપુરા પોલીસ વાહન ચોરીના પર શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે વર્કઆઉટ કરી રહી હતી। આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ, ગોવિંદભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ, ધીરુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ, મહેન્દ્રભાઈને બાતમી મળી હતી કે કાપડ માર્કેટમાં વાહન ચોરી કરતો રીટો વાહન ચોર રિંગ રોડ વિસ્તારમાં ફરી રહ્યો છે। હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીને ચોરીની બાઇક સાથે પકડી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તે છેલ્લા 2 મહિનાથી શહેરમાં સક્રિય હતો। તેણે આ ગાળામાં જ 8 જેટલી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી છે। પોલીસે તમામ 8 સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે। તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હતી। આરોપી 5 વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તે વિસ્તારના રોડ, રસ્તા અને સીસીટીવી કેમેરાથી તે સારી રીતે વાકેફ હતો। વિઠોબા ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે તે ખાસ તકેદારી રાખતો હતો। તે દર વખતે અલગ અલગ વેશ ધારણ કરીને બપોરના સમયે વાહન ચોરી કરવા આવતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર મોટરસાયકલને જ નિશાન બનાવતો હતો। વિઠોબાને પકડવા માટે સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએથી ડભોલી સુધીના અલગ અલગ 70 જેટલા સરકારી તેમજ પ્રાઇવેટ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ લોકલ હ્યુમન સોર્સિસના આધારે આરોપીની ઓળખ કરી તેની ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ ભેદ ખુલે તેવી શક્યતા છે। પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના અમુક બનાવ બન્યા છે। આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી। એના માટે પોલીસે જે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છેક ડભોલી સુધીના લગભગ 70થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા। એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો। એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી। ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ 8 બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે, એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે। ટોટલ 8 બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે। એ આરોપી છે। અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે। એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળે છે। ચોરેલી બાઇક જે છે કોઈ વેચવા જતો એવું કાંઈ હતું કે પછી એના શોખ માટે ચોરી કરતો હતો? આ બાઇક હતા એ પોતે વેચી અને પૈસા મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો। એમાંથી 2 બાઇક તો એણે એવી રીતના આપેલા હતા કે જે લોકોને પોતાને કંઈક નાસ્તાની લારીનો ધંધો કરવો હોય એ માટે, તો એ લોકોએ એને મોડિફાઈ પણ કરી હતી। એ પ્રકારની 2 બાઇક્સ પણ અમને એક્સ્ટ્રા મળી છે। સર, પોલીસે કેટલી ડિટેક્ટ કરી છે બાઇક? પોલીસે 8 બાઇક ટોટલ ડિટેક્ટ કરી છે। એમાં આજે મેં આપને જણાવ્યું મોડિફાઈડ જે 2 લારી જેવી 2 બાઇક છે એ પણ એમાં સામેલ છે। સર, આનું મુખ્ય રીઝન શું ચોરી કરવાનું, રાષ્ટ્રવ્યાપી કે પછી? અત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી, પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે આ બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે 2 બાઇક્સ અમને ધોળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે। એટલે આપે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે, તો એની તપાસ અત્યારે ચાલુ છે। સર, કેટલા લોકો સામેલ છે? અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે। અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે।